ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવી મહારાષ્ટ્રની ફેમસ કોથમરી વડી બનાવીશું। આ વડી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી એવી બને છે। તો તેના માટે 150 ગ્રામ લીલા ધાણા લીધા છે, તેને આપણે ઝીણા કટ કરી લઈશું। સાથે આદુ, મરચાં, લસણ અને અડધી સ્પૂન જીરાને ક્રશ કરી લઈશું। હવે બાઉલમાં 1 કપ ચણાનો લોટ, 2 સ્પૂન ચોખાનો લોટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સાથે 1 પિંચ હિંગ, 2 સ્પૂન સફેદ તલ, ગરમ મસાલો, અડધી સ્પૂન ખાંડ, અડધા લીંબુનો રસ એડ કરીશું। જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય। હવે તેમાં 2 સ્પૂન તેલ એડ કરી સાથે તેમાં આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા, ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી હવે થોડું થોડું પાણી એડ કરી લોટની નરમ એવી કણક બાંધીશું। આમાં તમારે 4 થી 5 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે। હવે જે ઢોકળાની પ્લેટ હોય તેમાં તેલ ગ્રીસ કરી તેમાં લોટની કણક બાંધી હતી તે મૂકીશું અને હાથેથી થાપી જેવો ઢોકળાનો શેપ હોય એ રીતે થાપી ઉપર તલ સ્પ્રિંકલ કરીશું અને સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો પાણી પણ ગરમ થઈ ગયું છે। તો તેમાં કોથમરી વડીની પ્લેટ મૂકી ગેસની ફ્લેમ હાઈ રાખી 12 થી 15 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે આ રીતે નાઈફથી ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો નાઈફ ક્લીન આવે છે। કોથમરી વડીને બહાર લઈ તેને હલકી એવી ઠંડી થવા દઈશું। તો હવે હલકી એવી ઠંડી થઈ ગઈ છે, તો આપણે તેને આ રીતે નાના નાના ટુકડા કરીશું। સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી કોથમરી વડી આછો ગોલ્ડન બ્રાઉન જેવી અને થોડી ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી થવા દઈશું।